કુકાવન નજીક અમરાપુર ધનાણી ખાતે ગેવરિયા પરિવારના આંગણે ભવ્ય શિવકથા યોજાઈ. કુકાવતી નજીક આવેલા અમરાપુર ધનાણી ખાતે સતગુરુ મંડપ સર્વિસના પ્રણેતા એવા ગેવરિયા પરિવારના આંગણે ગિરિબાપુના કંઠે શિવકથાનું રસપાન થઈ રહ્યું છે. શિવકથામાં શિવ પૂજાનો અનેરું મહત્વ અને વાણીના સ્વરૂપો અને માનવની ફરજ તેમજ સત્ય અવતરણનો પ્રસંગ ખૂબ જ સુંદર રીતે ગિરિબાપુએ વર્ણવ્યો હતો. આ કથા પ્રસંગે સૌરાષ્ટ્રના જાણીતા જૂનાગઢ ગિરનારના ત્રિલોકનાથજી બાપુ આશ્રમથી સંત શેરનાથ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સંતો, મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ સાથે ઔદ્યોગિક જગતના મહાનુભાવોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ભજન, ભોજન અને ભક્તિયા ત્રિવેણી સંગમમાં કથા દરમિયાન તારીખ 20ના રોજ કૈલાસવાસી એવા અરવિંદભાઈ ગેવરિયાની 5મી પુણ્યતિથિ પર ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી અને પ્રસંગે સાધુ સંતો, મહંતો, સામૈયા સાથે ધર્મસભાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત સંતો, મહંતો હેમાંગભાઈ તેમજ અજયભાઈ અને પરિવારજનોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે રેડક્રોસ અમરેલી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના આંગણે આવેલા તમામ અતિથિઓ, સાધુ સંતો, મહેમાનોનું પણ હૃદયથી અભિવાદન સાથે સંતો, મહંતોને ભેટ પૂજા અર્પણ કરી ગેવરિયા પરિવાર એ ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. અલગ અલગ આરાધકોની સંતવાણી તેમજ રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે. રોજ હજારો લોકો આ કથાનો લાભ લઈ રહ્યા છે. જર્મન ટેકનોલોજીના વિશાળ ડોમમાં શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સુંદર કલાત્મક ગેટ તેમજ ચારધામ કૃતિ દર્શન તેમજ કૈલાસ પર્વત કૃતિ તેમજ નયનરમ્ય ફુવારા ગ્રાઉન્ડમાં કુદરતી દ્રશ્યમાન થાય છે. લોકોનું મન મોહી લે છે. જ્યારે વ્યવસ્થામાં એક ડોમમાં સંતો, મહંતો અને આમંત્રિત મહેમાનો માટે છે. બીજા બે વિશાળ ડોમની અંદર સુંદર ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 16 થી 24 સુધીની આ શિવ કથાનો લાભ લેવા દૂર દૂરથી લોકો અમરાપુર પહોંચી રહ્યા છે. જે કે સિંગુલતી સાથે મહેશ ગોંડલિયા, મોટી કુકાવાવ.